लाखों कमाता हूँ भले ए आँख से बेकार छे लाखों कमाता हो भले माँ बाप जे सरसो नहीं आपने भूलशो नहीं आपने भूलशो नहीं। ઘરમાં વડીલ હોય ને બાળકો ધ્યાન ન રાખતા હોય ત્યારે કહીએ ને ત્યારે કે મારા તમે કહો છો પણ એટલી બધી જીદ કરે છે ને કે સાર જ છોડતા નથી ત્યારે એ દીકરાને કહેવાનું મન થાય જ્યારે તું નાનો હતો ને ત્યારે આજ પિતાજી તારો આંગળી પકડી અને બજારમાંથી લઈને નીકળે અને એ વખતે ભેભળા ભૂ કરી અને રાડો પાડતો મને ચોકલેટ લઈ આપો અને એ તો પગ પોળા કરી અને રોડ વચ્ચે બેસી જતો હતો ત્યારે એ જ વડીલે તને ચોકલેટ લઈ આપી એ વખતે તું જીદ કરતો હતો ત્યારે વડીલે તો એમ નથી કહ્યું કે આ જીદ કરે છે એને છોડી મૂકવું એ વખતે જો તને છોડી મૂક્યો હોત તો શું તારી હાલત હોત અત્યારે માતા પિતા કઈ કહે એ તમને જીદ લાગે છે સાહેબ ભીને સુવાડી આપને પોતે ભીનામાં સૂતી રહી એ માને ધક્કો મારો છો સાહેબ જે ઘરની અંદર વડીલ દુખી હશે ને એ ઘરની અંદર ભલે ગમે તેટલી સંપત્તિ હશે પણ એ સંપત્તિને નાશ થતા વાર નહીં લાગે સાહેબ કારણ વડીલ સુખી નથી માં સુખી નથી બાપ સુખી નથી અને વડીલનું મૃત્યુ થાય એટલે મોટા મોટા ફોટા મૂકી અને શ્રદ્ધાંજલિના મોટા મોટા કાર્યક્રમો રાખે અને બતાવે તો એવું કે મને મારા માતા પિતા પ્રત્યે એટલો બધો પ્રેમ છે અરે દુનિયાને ખબર છે તું શું કરીને બેઠો છે એ કાચની અંદર મઢીને મૂક્યો છે ને જે કોઈ પણ વડીલો આવે જે કોઈ પણ મળવા માટે આવે જે નવા લોકો આવે એને તો ખબર નથી કે તે શું કર્યું છે સગાવાલાને તો ખબર છે કે તે કેવી સેવા કરી છે પણ જે તારા સંબંધમાંથી આવેલા છે એમને તું કહી મેં મારા માતા પિતાની ખૂબ સેવા કરી છે એ વખતે પેલો કાચની અંદર બેઠેલો બાપ કહે છે કે અત્યારે તારાના મારી વચ્ચે આ કાચ નડી રહ્યો છે કાચ ના હોત ને બે થપાટ મારત તને સમાજની આગળ સારું દેખાડવા માટે તમે ગમે તેટલું સારું કરશો પણ મા બાપ જ્યારે દુખી થઈ અને ગયા હશે ને તો સમજજો કે તમારો દસકો પૂરો થવા આવ્યો છે मैं तो मंदिर गया पूजा रती की पूजा करते मन में ख्याल आ गया मैं तो मंदिर पूजा करते ही मन में ख्याल आ गया माँ बाप की सेवा की नहीं माँ बाप की सेवा की नहीं फिर मंदिर जाने से क्या फायदा कभी प्यासे को पिलाया नहीं बाल अमृत पिलाने से क्या फायदा कभी
એ તો સાહેબ છત્રી જેવું છે. ધોમ ધકતા તાપની અંદર તમે જતા હો અને એ વખતે છત્રી ખોલો તો કેવી ઠંડકનો અનુભવ થાય છે. એ જે ગરમી છે ને એ વડીલ પોતે લઈ રહ્યો છે, તમને શીતળતા આપે છે. મેં તમને કહ્યું ને કે વડીલ ઘરમાં છે ને ત્યાં સુધી એની કિંમત નથી, ગયા પછી ખબર પડે કે વડીલની કિંમત શું હતી. હવે તો સમાજની અંદર ફરીએ તો જોઈએ ઘણી વખતે સાસુ વહુના લીધે વહુને અને સાસુને ઊભું બને. હું વહુને કહું ભાઈ ગમે તેવી છે ને એ આપણી છે, એ સાસુ તારી છે. જ્યાં સુધી સાસુ છે ને ત્યાં સુધી તને કોઈ તકલીફ નથી, પણ જે દિવસે સાસુ ગઈ ને અને ઘરમાં પ્રસંગ લઈને બેસીશ ને તો એક સાસુને સંભાળી હોત તો સારું હતું, પણ હવે સાસુ મરી ગઈ ને એટલે હવે તું પ્રસંગ લઈને બેઠી છે ને એટલે આખા ગામની 70 હાહુઓ થવા આવશે કે બેટા ઓમ કર, પેલી કહે છે ઓમ કર, પેલી કે ઓમ કર. આ 70 હાહુઓ કરવી એના કરતા એકને હાચવી હોત તો પણ નથી સાચવવી. શું કરવું સાહેબ? વડીલ ઘરમાં છે ને તો ઘરનો દરવાજો ખુલ્લો છે, કોઈ પણ મહેમાન આવે ને એ કોઈ દિવસ નિસાસો નહીં નાખે. જ્યારે જઈએ ત્યારે આ બાનું ઘર અમારું ખુલ્લું જ હોય, કારણ વડીલ ઘરમાં જ છે. દીકરો દીકરી વહુ બધા ક્યાંય ફરવા ગયા તમે તાર જાઓ, અમે ઘરે છીએ ને. કોઈ પણ મહેમાન આવે ને ત્યારે ઘર ખુલ્લું મળે, પણ જે દિવસે વડીલ ઘરમાંથી જતો રહ્યો ને પછી કોઈ પણ મહેમાન આવશે ને ત્યારે આવડું મોટું તાળું જ લટકતું જોવા મળે. અને એ વખતે એ વ્યક્તિ યાદ કરે બા દાદા હતા તે સારું હતું, તે ઘર ખુલ્લું મળતું હતું. અત્યારે જ્યારે આવીએ ત્યારે લોક જ હોય છે, એ જ હોય ને તારે. વડીલ ઘરમાં છે ત્યારે સમાજની બધી જ જવાબદારી એ વડીલ પોતે સ્વીકારી લે છે. બેટા તું ચિંતા નહીં કર, હું જઈ આવીશ, તું નોકરી કર, તું ધંધો કર, પૈસા કમા જા. પણ એ પૈસા એટલા બધા કમાયો જેથી વડીલનું ધ્યાન નથી રાખતો ને વડીલનું જ્યારે મૃત્યુ થાય છે ને પછી જ્યારે સમાજની અંદર કોઈ પ્રસંગમાં જવું પડે ને ત્યારે કહે છે કે ચાલુ મારા માતા પિતા હતા, આ બધી જવાબદારી મારા માથે નહોતી ત્યારે હું કેટલો સરસ રીતે નોકરી ધંધો કરી શકતો હતો. આજે વડીલ નથી ને ત્યારે મારે રજાઓ મૂકીને દોડવું પડે છે. વડીલ ઘરમાં હોય ને ત્યારે એની સેવા કરો, બહુ જરૂરી છે. દેવહૂતિજીને કપિલ ભગવાન કહે છે માં વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ ના સમયે જીવાત્માને શરીર છોડીને જવું નથી, પણ એને છોડવું, પ્રકૃતિ એને લેવા માટે આવી છે. શરીરની સાથેનો સંબંધ એને છોડવો ગમતો નથી. એ મથે છે, એ મથામણની અંદર જ્યારે એ દેહ છોડીને જાય છે ને જેના પૂર્વ કર્મ છે એ કર્મ પ્રમાણે બીજો જન્મ મળે છે. અને એ રીતે જ માતાના ગર્ભની અંદર ઊંધે માથે લટક્યા કરે છે ને એ મળમૂત્રની અંદર રહેલો એ જીવ છે ને જીવનથી નક્કી કરે છે કે આ જન્મ છેલ્લો, આજ પછી મારે કોઈ દિવસ સંસારની અંદર મનને પરોવવું નથી, મારા મનને ઈશ્વરમાં પરોવવું છે. એ વખતે સંકલ્પ લે છે. પણ માં જ્યાં સુધી માતાના ગર્ભમાં છે ને ત્યારે આ બધા સંકલ્પો લીધેલા છે, પણ એ માતાના ગર્ભમાંથી જેવો બહાર આવે સંસારની હવા લાગે છે ને એ બધા જ સંકલ્પો ભૂલી જાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ બધા સંકલ્પો ભૂલી જાય છે અને પાછો સંસારમાં વ્રત થઈ જાય છે. ફરીથી એ જ જન્મનું એક જન્મથી બીજો જન્મ, ત્રીજો જન્મ, આ ચક્રમાં માં ફર્યા જ કરે છે. ત્યારે મા દેવહૂતિએ પુત્રને પૂછ્યું કે પ્રભુ આ વિષ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ખરો? ત્યારે કપિલ ભગવાને કહ્યું છે હા માં ઉપાય છે, ખૂબ સુંદર કહ્યું છે. તસ્મા તત્વમ સર્વભાવેન ભજસ્વ પરમેષ્ઠિતમ તદ ગુણાશ્રયતામ ભક્ત્યા ભજનીય પદાંબુજ. જેના ચરણ કમળની અંદર સદા ભજવા યોગ્ય છે એવા ભગવાનના ગુણોના આશ્રય રહી શરીર, મન અને વાણીથી પ્રભુની ભક્તિ કરો. માં સર્વાત્મ ભાવથી હરિની સેવા કરો.
પણ મન જે છે ને, મન ભગવાનને અર્પણ કરી દો. આ જ્ઞાન આપ્યું છે. દેવહૂતિજી કહે છે કે બેટા, તે મને જ્ઞાન આપ્યું, હવે હું મારા જીવનનો ઉદ્ધાર કરીશ. ત્યારે કપિલ ભગવાને પણ માતાને કહ્યું છે કે માં, હવે તું મને પણ અનુમતિ આપ. જ્યારે પુત્ર માતાથી વિદાય લેવા જઈ રહ્યો છે, ત્યારે માતાએ પુત્રને વંદન કર્યા છે. કારણ પુત્ર જે ગુરુ પદે છે અને માતા એ શિષ્યત્વ પ્રાપ્ત કર્યું છે. કરતે કપિલ ભગવાન ત્યાંથી વિદાય લીધી છે. માં દેવહૂતિએ સરસ્વતી નદીના તટ પર આવેલા આશ્રમમાં યોગ સાધના કરવા લાગ્યા અને ભગવદ પ્રવાહની અંદર પોતાના મનને શુદ્ધ કર્યું. સર્વાત્મ ભાવે એ પરમાત્માનું સ્મરણ કરી રહેલા છે અને આ સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ સાયુજ્ય પામ્યા છે. મૈત્રેયજી વર્ણન કરે છે, વિદુરજી, કપિલ ભગવાને વર્ણવેલા માર્ગે માં દેવહૂતિએ અલ્પ સમયની અંદર પરમાત્માનું ને પ્રાપ્ત કર્યા છે. જે સ્થાન ઉપર આ પ્રસંગ થયો છે એ સ્થાનનું નામ છે સિદ્ધપદ, જેને આજે આપણે સિદ્ધપુર તરીકે ઓળખીએ છીએ. આજે માતૃગયા તરીકે ઓળખાય છે. માતાનું તર્પણ ત્યાં થાય છે, સિદ્ધપુરમાં થાય છે. માં જીવતી હોય અને એની સેવા ન કરી અને મર્યા પછી તર્પણ કરવા માટે સિદ્ધપુરમાં જઈએ, એને મુક્તિ ન મળે. આ એક એવી ધરા છે જ્યાં પુત્રએ માતાને મુક્તિ પ્રદાન કરાવી છે. આપણે તો બહુ નજીકમાં જ છે સિદ્ધપુર. અને તમારા તોડી અમારા મહેસાણા કરતા નજીક તમે છો. માતૃગયા તરીકે ઓળખાય છે. માતાની તર્પણ વિધિ બધી ત્યાં થાય. માતાને મુક્તિ અપાવી છે. મૈત્રેયજી ત્રીજા સ્કંદનું સમાપન કરતા વિદુરજીને કહે છે, ભગવાન કપિલ અને મા દેવહૂતિજીના પરમ પવિત્ર સંવાદનું શ્રવણ કે વર્ણન કરનાર વ્યક્તિ ભક્તિથી યુક્ત થઈ શ્રી હરિના ચરણ કમળને પામે છે. આ વાત સાથે તૃતીય સ્કંદને આપણે વંદન કરીએ. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. પ્રભુનો વામ હસ્ત છે, ડાબો હસ્ત છે. ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પહેલા એકાદ ભજન લઈએ અને પછી કથાની અંદર આપણે આગળ વધીએ. 5 મિનિટ માટે ઉભા. રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. ઓ નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. એ મીરા ગિરધરા ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાબાઈનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. એ નરસિયાનો નાથ એ તો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. નરસૈયાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી મારવાલા. તમે
રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે જેણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા જેણે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કાને રસિયો પાડો રંગરેલિયો ઘેર જાવ ગમતો નથી લાલ રસિયો પારો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી કાન રસિયો પાડો રંગરેલિયો ઘેર જાવ ગમતો નથી લાલ રસિયો પારો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતો નથી કાન રસિયો પાડો રંગરેલિયો ઘેર જાઉં ગમતો નથી એ અમે ગાયું તો યાર આવ્યા ઘેર જાવ ગમતું નથી તે ગાયો ગોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી એ અમે ગાયું તો આવીને આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયો ગોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી હવે જોજો વાછરડા નાખીને ઘેર જાવ ગમતું નથી પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી કાન રસિયો પાડો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી અમે સાસુ વલોવ્યાને આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે છાશું વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી એ અમે સાસુ વલોવ્યાને આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે છાશું વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી હવે જોજો જેઠાણી ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો જેઠાણીના ખેલ રે ઘેર જાઉં ગમતો નથી કાન રસિયો પાડો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી એવા ભાયાને વાદળો
શા માટે એના આવો તો એના આવો તો નંદની આડ મળવા આવો સુંદર વર્ષા આવો તો ભરવાની હાટ ભરવા આવો સુધીર વર્ષા ભર્યા એવા ભાયાને ભગડવું એવા માયાને ભાદર ઉમર્યા તમે કાઢી તે કામણીઓ તમે કાળી તે કામણી ઓઢતા તમે કાઢી તે કામણીઓ તમે કાળી તે કામણી ઓઢતા તમે ભરવાડના ભાને જમણવા આવો સુંદર વરસાદ માયાને ભાદર ઉમર્યા એવા ભયાન વાદળ એવા માયાને ભાદર ઉમર્યા તારી માગે પાગલડીનો ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા તને ગમતું તારી આખીર પાઘલડીનો ઘૂમતો રે મને ગમતો રે આ તો કહું છું રે કબીર તને ગમતો એ તારો ગગનમાં ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા તને ગમતું તારે પાઘલડીનો ઘૂમતો રે મને ગમતો રે આ તો કહું છું રે કબીર તને ગમતો એ ઘરમાં ખેતરમાં ને ધરતીના જન્મતા સપનનમાં મન મારું ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા તને ગમતું એ તારી આખીર પાઘલડીનો ઘૂમતો રે મને ગમતો રે આ તો કહું છું રે કબીર તને ગમતો બાળકો જાણીને તને સાજું છું બોલું અણજાણ્યો જાણી તને મનસો બોલવું રે તને તોરે વાડીને ગમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા તને ગમતું તારી આખીર પાઘલડીનો ઘૂમતો રે મને ગમતો રે તો કહું છું રે કબીર તને ગમતો નદિયા ભરસે સાગર છે ચૌકા
કહે રાધા કાનને કહે રાધા કૃષ્ણ કનૈયા આપણે જોઈએ કે શ્રી કૃષ્ણનું ચરિત્ર સૌથી પહેલો શ્લોક આપણે સાંભળ્યો સચ્ચિદાનંદ ઈશ્વર કેવો છે આનંદ સ્વરૂપ છે મા બહુચરનો આનંદનો ગરબો મને પણ જ્યારે અરવિંદ મામાએ આવીને કહ્યું કે રાત્રે સુરેશભાઈ પંચાલ પરિવાર આવેલો છે બહેનોની ઈચ્છા છે કે આજે આનંદનો ગરબો કરવો છે એટલે ખૂબ સુંદર છે આપણે ઉત્તર ગુજરાતમાં તો આનંદનો ગરબો લોકો ઘેર ઘેર કરાવે છે મંડળો ચાલે છે તો અહીંયા આવ્યા છીએ તો અહીંયા પણ મા બહુચરનો બેસણું તો કરવું જ પડે ને સાહેબ માં અન્નપૂર્ણા તો અહીંયા બિરાજમાન છે જ સાક્ષાત જગદંબા અન્નપૂર્ણા સ્વરૂપે અહીંયા બિરાજમાન છે આ કાશી ક્ષેત્રની અંદર તો પછી બહેનો એકબીજાને મળે કે ના મળે તો જમ્યા પછી બીજું કાંઈ કરવાનું નથી આ મોબાઈલમાં આમ કરી જઈએ એના કરતાં અહીંયા બેસીને આનંદનો ગરબો કરીશું ને આનંદની પ્રાપ્તિ થશે બહુચરમાં જે છે એ બાળા સ્વરૂપ છે આપણે એની પાસે કંઈ માગવાનું નથી સાહેબ આપણે દરેક માતાજીની પાસે જઈ અને માગીએ છીએ માં તું મને આપ અને માં આપે પણ આનંદનો ગરબો જે છે ને એ માતા પાસે કંઈ માગવાનું નથી કારણ કે એ માં બહુચર બાળા સ્વરૂપે હવે બાળકની પાસે આપણે મગાય નહીં બાળક આપણને શું આપે એ આનંદ જ આપે આનંદની પ્રાપ્તિ કરવા માટે ખૂબ સુંદર આજનું સાંજે આયોજન છે એ સાંભળીને મને પણ આનંદ થયો અને આટલી બધી બહેનો અને ભાઈઓ જો બેસી અને આનંદના ગરબાનો પાઠ કરે તો કેટલું પુણ્ય થાય કંઈ પણ સારું કરવાની ઈચ્છા થાય ને આ દિવસોમાં કરી જ લેજો પછી ઘેર ગયા પછી કશું નહીં થાય અને અહીંથી ઘરે ગયા પછી માયા જે લાગશે ને એમાં માળાય નહીં થાય એના કરતાં અહીંયા આવ્યા છો ને એટલું કરી લો અને ખરીદી લો કારણ કે બહેનો જો મળે ને મહારાજ અહીંયા હાડીઓ ચો મળે છે બધું બધા મળે છે તમે બહુ આવેલા છો તમે કહો બીજું હાય હાય હવે આયા મારે ધંધો ચાલુ કરવાનો ના ઠીક છે કારણ કે આપણે પહેલી વખત આવેલા હોઈએ ને એટલે એક ભાવના હોય કે ભાઈ બનારસ જઈએ છીએ તો બનારસી સાડી લાવી હોય બનારસી ડ્રેસ લાવવો હોય અરે આપણા માટે ન લઈએ પણ ઘરે વહુ છે દીકરી છે એના માટે કંઈક તો લઈ જઈએ ખૂબ સારો ભાવ છે અને લેવીએ જોઈએ લેજો તમને અનુકૂળ આવે ખરીદજો તૃતીય સ્કંદને વંદન કર્યા ચતુર્થ સ્કંદ એ પ્રભુનો વામ હસ્ત છે વિસર્ગ લીલા છે ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા મૈત્રેયજી વિદુરજી સમક્ષ મનુ અને શતરૂપાના વંશનું વર્ણન કરે છે મનુ એ સત્યનું પ્રતીક છે અને શતરૂપા એ શ્રદ્ધાનું પ્રતીક છે શ્રદ્ધા એ 100 અનેક રૂપો હોય શ્રદ્ધાના શતરૂપા શ્રદ્ધાના 100 રૂપો છે એમને ત્યાં મનુ અને શત્રુપાને ત્યાં 2 પુત્રનો જન્મ થયો છે અને 3 પુત્રીઓનો જન્મ થયો છે મેં અગાઉ કહ્યું 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ અને 3 દીકરીઓ થઈ છે આકુતિ દેવહૂતિ અને પ્રસૂતિ આકૃતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવ્યા પુત્રિકા ધર્મ અનુસાર થતા વિવાહમાં એવી શરત છે કે દીકરીને જે પહેલો પુત્ર જન્મે એ કન્યાના માતા પિતા લઈ જાય આકૃતિને કુખે યજ્ઞ અને પુત્રી દક્ષિણા રૂપે યુગલ સ્વરૂપે જન્મ લીધો છે એમનો વંશ ઘણો બધો આગળ વધ્યો છે દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા એમને 9 દીકરીઓ થઈ છે એ 9 દીકરીઓના 9 ઋષિઓ સાથે લગ્ન કરાવ્યા એ કથા આપણે તૃતીય સ્કંદમાં જોઈ ભગવાન મનુએ પોતાની બીજી પુત્રી પ્રસૂતિનો વિવાહ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા એ વંશ પરંપરા ખૂબ ઘણી બધી આગળ વધી ગઈ છે ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં કરદમ અને દેવહૂતિ
ની 9 પુત્રીઓના ગૃહસ્થાશ્રમનું વર્ણન આવે છે. વિદુરજી વિનંતી કરે છે, મૈત્રેયજી, દત્ત પ્રાદુર્ભાવની કથા મારે સાંભળવાની ઈચ્છા છે. મૈત્રેયજી વર્ણન કરે છે, કર્દમ અને દેવહૂતિની બીજી પુત્રી છે અનસૂયા, જેનો વિવાહ અત્રિ ઋષિ સાથે થયો છે. બ્રહ્માજીએ જ્યારે અત્રિ ઋષિને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી ત્યારે પત્ની અનસૂયાજીને લઈ અને કુલ પર્વત ઉપર તપશ્ચર્યા કરી છે. એક પગે ઉભા રહીને અખંડ તપશ્ચર્યા કરી છે. ઠંડી ગરમી કશાયનો વિચાર કર્યા વગર એક પગે ઉભા રહી અને તપશ્ચર્યા કરી છે. અને તપશ્ચર્યા કરતી વખતે એ મંત્રનો જપ કર્યો છે. આ મંત્ર જે કોઈ પણ પરિવારને સંસ્કારી સંતાન જોઈતા હોય એને આ મંત્રનું અનુષ્ઠાન કરવું. દીકરીને સારા દિવસો જતા હોય કે પુત્રવધુને સારા દિવસ જતા હોય, ખબર પડે કે હવે દિવસો સારા છે, એને આ મંત્રનો જપ કરવાથી એના ત્યાં સંસ્કારી સંતાનનો જન્મ થાય છે. ખૂબ સુંદર શ્લોક છે. શરણમ તમ પ્રપદ્યેયમ એવ જગદીશ્વર પ્રજામાત્મ સમામ મહ્યમ પ્રયચ્છત્વિતિ ચિંતયન. અત્રિ ઋષિ આ મંત્રનું ચિંતન કરતા હતા. અત્રિ ઋષિ તપશ્ચર્યા સફળ થઈ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો આવીને પ્રગટ થયા છે. ત્યારે અત્રિ ઋષિએ અસમંજસમાં પડ્યા છે. અત્રિ ઋષિ કહે છે કે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી કેવલ એક જ પરમાત્માનું મેં ધ્યાન કરેલું હતું, આપ ત્રણ અહીંયા કેવી રીતે આવ્યા? મેં તો એક જ પરમાત્માનું ધ્યાન કરેલું હતું. ત્યારે દેવોએ આવીને કહ્યું છે કે બ્રહ્મન, આપ સત્ય સંકલ્પ છો, માટે તમે જે સંકલ્પ કર્યો એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે અમે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા એ જગદીશ્વર બીજું કોઈ નહીં, એ અમે ત્રણ જ છીએ. એ મુજબ બ્રહ્માના અંશમાંથી સોમ એટલે ચંદ્રમા, શિવજીના અંશમાંથી દુર્વાસા મુનિ અને વિષ્ણુ ભગવાન વિચારવા લાગ્યા છે કે હવે હું કેવી રીતે, હું કોને આપું? મારા જેવો તો હું એક જ છું. એમને પોતાને જ આપી દીધો છે એટલે થયા છે દત્ત. વિષ્ણુના અંશમાંથી દત્ત પ્રગટ થયા. દત્તો મયા અહમ ઇતિયો ભગવાન સદત્ત. આમ આ ત્રણે થયા દત્ત. અત્રિના પુત્ર થયા એટલે કહેવાયા આત્રેય, દત્તાત્રેય. જે જ્ઞાનનો દેવ છે. દત્ત ભગવાનની ઉપાસના મહારાષ્ટ્રની અંદર સંતોએ ખૂબ કરી છે. અને આપણે પણ ગુજરાતની અંદર પણ જોઈએ કે ગુરુવારે આપણે ગુરુવાર કરીએ એટલે દત્ત ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. દત્તનો અર્થ થાય છે દીધેલ, દેવનો દીધેલ. સંસ્કારી સંતાન જોઈતા હોય એને આ મંત્રનો જપ કરવો. શરણમ તમ પ્રપદ્યેયમ એવ જગદીશ્વર પ્રજામાત્મ સમામહ્યમ પ્રયચ્છત્વિતિ ચિંતયન. આ મંત્રનો જપ કરતા જશો ને તો તમને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થશે. દેવનો દીધેલ. નાના હોય ને ત્યારે બધા દેવના દીધેલ છે, મોટા થાય ને એટલે ખબર પડે કે આ દેવનો દીધેલ છે કે દૈત્યનો દીધેલ છે. દેવનો દીધેલ હોય ને તો મંદિરના પગથિયા ચડાવે, પણ દૈત્યનો દીધેલ હોય ને તો સમજી લેવું કે કોર્ટના પગથિયા ચડાવશે. કોઈ પણ માતા પિતા હોય ને દરેકની ઈચ્છા હોય કે મારે સંસ્કારી સંતાન મારા ઘરે પ્રગટે. તો એના માટે માતા પિતા કોણ છે એ પણ સમજવા જરૂરી છે. માતા છે અનસૂયા. અન એટલે નથી, સૂયા એટલે ઈર્ષા. જે સ્ત્રીની અંદર ઈર્ષા ભાવ જરાય નથી એવી માતા. અને પિતા કોણ છે? અત્રિ, જે ત્રિગુણાતીત છે, ત્રણેય અવસ્થાઓને પાર થઈ ગયો છે એવો પિતા. અને ઈર્ષા રહિત સ્ત્રી એવી અનસૂયાના કુખે દત્તનો જ પ્રાદુર્ભાવ થાય છે.
દત્ત પ્રાદુર્ભાવની કથા કહી છે. ત્યાર પછી દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિના વંશનું વર્ણન આવે છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિ નો વંશ વર્ણ્યો, જેની અંદર એને 16 પુત્રીઓ થઈ છે. એમાંથી 13 પુત્રીઓનો લગ્ન ધર્મ સાથે કરાવવામાં આવ્યા છે. દક્ષ પ્રજાપતિ પ્રસૂતિની પુત્રી હતી સ્વાહા, જેના લગ્ન અગ્નિદેવ સાથે થયા. આજે પણ આપણે અગ્નિની અંદર આહુતિ આપીએ ને ત્યારે ઉચ્ચાર કરીએ છીએ, આહુતિ આપતા બોલીએ છીએ સ્વાહા. સ્વાહા એ અગ્નિદેવની પત્ની છે. અગ્નિદેવ અને સ્વાહાને ત્યાં પાવક, પવમાન અને શુચિ એમ 3 પુત્રો થયા છે. આ ત્રણેય હવનની અંદર જે પદાર્થો આપણે નાખીએ છીએ એ પદાર્થોનું ભક્ષણ કરે છે. 15મી પુત્રી છે સ્વધા, જેનો વિવાહ પિતૃઓ સાથે કરવામાં આવ્યો છે. શ્રાદ્ધ તર્પણની જ્યારે વિધિ કરતા હોઈએ, પિતૃઓને જ્યારે જળ અર્પણ કરતા હોઈએ ને ત્યારે સ્વધા શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. જેમ કે ઇદમ જલય તસ્મૈ સ્વધા, અંગૂઠાથી જળ આપવામાં આવે છે. સ્વધા એ પિતૃઓની સાથે કરાવેલા લગ્ન છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિની પુત્રી છે 15મી. દક્ષ પ્રજાપતિની 16મી પુત્રી છે, જેનું નામ છે સતી, જેનો વિવાહ શિવજી સાથે થયા છે. દક્ષ પ્રજાપતિ એ શિવજી સાથે દુર્વ્યવહાર કર્યો, તેથી સતીએ યુવાવસ્થાની અંદર જ યોગાગ્નિ દ્વારા શરીરને ભસ્મીભૂત કર્યું હતું. આ વાત સાંભળી વિદુરજીએ પ્રશ્ન કર્યો, મૈત્રેયજી, મહાદેવજી તો ચરાચરના ગુરુ છે, ન તો એમની સાથે કોઈની સાથે વેર છે કે નથી કોઈની સાથે પ્રેમ, એ બધાની સાથે સરખી જ રીતે રહેતા હોય છે. એ જગતના પરમ આરાધ્ય દેવ છે, એમની સાથે વળી કોણે વેર બાંધી દીધું? દક્ષ પ્રજાપતિ અને મહાશિવજી એ તો સસરોને જમાય છે. એ બંને વચ્ચે એવું તો કયું કારણ થયું, શું થયું કે જેના લીધે સતીને આત્મવિલોપન કરવું પડ્યું? મૈત્રેયજી વિદુરજીના મનનું સમાધાન કરતા કહે છે, વાત એમ હતી કે એકવાર પ્રજાપતિઓના યજ્ઞની અંદર સૌ દેવતાઓ ઋષિ મુનિઓ ભેગા થયેલા હતા. એ વખતે શિવજી પણ ત્યાં આવેલા હતા. એ યજ્ઞની અંદર હાજરી આપવા માટે બધા જ આવી ગયેલા હતા. એ વખતે દક્ષ પ્રજાપતિ થોડા મોડા આવ્યા છે, કારણ કે સંપત્તિવાન હતા. એમને એમ કે થોડા મોડા છીએ એટલે આપણું મહત્વ રહે, આમ લોકોને લાગવું જોઈએ ઓહ આવ્યા. બધાએ દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા જ ઋષિઓ છે, દેવોએ ઊભા થઈને માન આપ્યું છે. એ માન આપેલું આપતા જોઈ અને દક્ષ પ્રજાપતિને પ્રસન્નતા થઈ છે. બધા જ લોકો ઊભા થઈ માન આપે છે. દૂર નજર પડી એક આસન પર કોઈ એક વ્યક્તિ બેઠેલો છે. ધ્યાનથી જોયું, દક્ષ પ્રજાપતિને થયું આ તો મારો જમાઈ, એ જ મને માન ન આપે. દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું છે, અને એ જે ખોટું લાગ્યું એના લીધે દક્ષ પ્રજાપતિએ શિવને શાપ આપ્યો છે કે આજ પછી યજ્ઞની અંદર તમને સ્થાન નહીં મળે. જ્યાં દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો એ જ વખતે નંદી પણ ત્યાં હાજર હતા. એમણે પણ દક્ષ પ્રજાપતિને શાપ આપ્યો છે કે દક્ષ પ્રજાપતિ, હું તને શાપ આપું છે કે તું અજમુખ થઈ જશે, તારું મુખ બકરાનું થઈ જશે. બધા જ દેવોએ ઋષિઓએ માન આપ્યું. એ માન જોઈ પ્રસન્નતા વ્યક્ત કરવાની જગ્યાએ આ દક્ષ પ્રજાપતિએ એક વ્યક્તિએ માન ન આપ્યું, એમાં આ બધાએ જે માન આપ્યું ને એ આનંદ ખોઈ બેઠો છે. યજ્ઞ કર્મ પૂર્ણ થયું છે, બધા પોતપોતાના સ્થાને જતા રહ્યા. મહાદેવ પણ જ્યારે સમાધિની અંદર હતા એમને તો ખબર પણ નહોતી કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે, કારણ કે મહાદેવ એક જ કામ કરે છે. સમાધિમાં હોય તો રામ નામનો જપ કરે અને જાગૃત અવસ્થામાં હોય તો રામ નામની કથા કરે છે. આ બે કાર્ય સિવાય શિવ બીજું કશું જ કરતા નથી. ધ્યાનસ્થ હતા,
દક્ષ પ્રજાપતિને થયું કે એમને માન આપવું પડે ને, એટલા માટે એ આંખો બંધ કરીને બેઠા. આવા લોકોનો સ્વભાવ હોય છે. પણ મહાદેવે તો કહ્યું, આ તો અલગારી દેવ છે સાહેબ, એને કોઈની કાંઈ પડી નથી, જેને જે કેવું હોય કે. એ પ્રસંગ પૂરો થયો. મહાદેવ કૈલાસ પર ગયેલા છે. થોડાક સમય પછી પ્રજાપતિઓએ દક્ષ પ્રજાપતિને આ પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા છે. માન આપ્યું, એક તો સંપત્તિ હતી, એમાં પાછી પદ આપ્યું, એટલે દક્ષ પ્રજાપતિનો અહંકાર ઓર વધ્યો છે. અને દક્ષ પ્રજાપતિએ ને આજે પ્રજાપતિ પદ મળ્યું ને માન મળ્યું, એના અનુસંધાનની અંદર એમને બૃહસ્પતિ સવ નામના યજ્ઞનું આયોજન કર્યું છે. બધા જ દેવતાઓને ઋષિઓને આમંત્રણ આપ્યું છે, પણ શિવજીને આમંત્રણ આપ્યું નથી. આ અહંકારી છે. દક્ષ એટલે ચતુર, અહંકાર છે એની અંદર. બધા જ દેવોને આમંત્રણ આપ્યું, મહાદેવને આમંત્રણ નથી આપ્યું. અને મહાદેવને તો ખબર હતી કે આપણને કાંઈ ફરક પડતો નથી. અને બધાને જે આમંત્રણ પત્રિકા મોકલી, આમંત્રણ પત્રિકાની અંદર નીચે નોંધ કરીને લખ્યું કે તમે જ્યારે યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવો ને, ત્યારે તમારા વિમાનો છે ને એ કૈલાસ પર થઈને ફરીને લઈને આવજો, જેથી મારા સસરા મારા જમાઈને ખબર પડે કે સસરાને ત્યાં યજ્ઞનું આયોજન છે, એમાં તને આમંત્રણ નથી. મહાદેવને આમ કહું છું, આ તો અલગારી દેવ છે, એને કંઈ ફરક પડતો નથી. શિવજી કૈલાસ પર સતીને રામકથા કહી રહેલા છે. માં શ્રવણ કરી રહેલા છે. એ વખતે સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. બધા જ દેવોના વિમાન આમ જઈ રહેલા હતા. સતીને થયું કે આ બધા ક્યાં જઈ રહેલા છે. વિચાર કરો, ત્રેતા યુગનો સમય છે. વક્તા તરીકે શિવજી પોતે છે. કૈલાસ જેવું પવિત્ર સ્થળ છે, અને વક્તા તરીકે શિવજી રામાયણની કથા સતીને કહી રહેલા છે, અને સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. તો પછી આપણે વિસલ વાસણાથી અહીંયા વારાણસી આવ્યા. આ ખૂબ સુંદર કથા થઈ રહી છે. કથામાંથી તમારું ધ્યાન સાડીઓમાં જાય, એમાં મારે કંઈ નવાઈ કરવાની જરૂર નથી. આ પાછો બોલું છે નથી, તમે ત્યાં કીધે રાખો, કોઈ ફરક નહીં પડે. કારણ કે આ રોગ છે ને 5000 વર્ષથી ચાલ્યો આવે છે. એટલે હું કહું કે તમે આવ્યા હતા શેના માટે? કથા માટે, સાડી માટે. તો સાડી નામ મળે ના ચાલે? તો પછી આપણે છે ને 19 તારીખે કથા ચાલુ રાખો. તો ભાઈઓ કહે છે કે હા મહારાજ એ જ કરો, ને તો આ ખીસો છે ને ખાલી કરીને જશી હોય હતી અમારો. ઠીક છે, મજાક છે. ના તમે ખરીદી કરજો હો, નહીં કરે તો પાછા ક્યાંક મળશે મહારાજ તમે છેક કાશી સુધી લઈ ગયા ને અમને હાડી ન લેવા દીધી. બધું સારું કર્યું પણ હાડી ન લેવા દીધી. એ કંતી કાકાને અને મોમાની દશા બગાડશો તમે. ફાયર લઈ ગયા અને સાડી ન લેવા દીધી. ના આપણે ખરીદી કરવાની છે, બધું જ કરીશું. આપણે આનંદ બધો જ લેવાનો છે. અહીંયા સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે. સતીએ તપાસ કરાવડાવી, ખબર પડી કે પિતાને ત્યાં યજ્ઞનું આયોજન છે.
ત્યારે સતીએ મહાદેવને કહ્યું છે કે હું મારા પિતાને ત્યાં યજ્ઞનું આયોજન છે, હું પિતાના ગૃહે જાઉં. ત્યારે શિવજીએ કહ્યું છે, કહે છે કે દેવી આપણને આમંત્રણ નથી. સતી કહે છે કે હું જાણું છું, તમે તો મને નથી કહ્યું, પણ નંદી પાસેથી મને સમાચાર મળ્યા હતા કે આના પહેલા જ્યારે તમે યજ્ઞની અંદર ગયેલા હતા ત્યારે મારા પિતાએ તમને શાપ આપ્યો હતો, યજ્ઞની અંદર તમને હાજરી નહીં આપ, તમારું એમની સાથે ઘર્ષણ થયેલ, તમે મને નહીં કહ્યું, પણ હું જાઉં. ત્યારે મહાદેવ કહે છે કે દેવી, માણસની પાસે સત્તા આવે, સંપત્તિ આવે ને, સાથે સાથે એને પચાવવાની યોગ્યતા પણ આવવી જોઈએ, જે તમારા પિતામાં નથી. તમે ત્યાં જશો ને કંઈક કહેશે ને તો મને મારાથી સહન નહીં થાય, માટે કહું છું દેવી ન જાઓ. સતી કહે છે કે એ પણ હું જાણું છું. સતી ગમે તે તોય દીકરી કોની છે? દક્ષની દીકરી છે. મતિ એટલે બુદ્ધિ છે, એ તર્ક સામે ને સામે કરશે, ભણેલી છે ને, સામે ને સામે જવાબ આપશે. અહીંયા મતિ જવાબ આપે છે, કહે છે કે પતિ ગૃહે, ગુરુ ગૃહે અને માતા પિતાના ગૃહે સદહૃદયોને ત્યાં નિમંત્રણ ન હોય ને તો પણ જઈ શકાય છે, માટે મારે જવું છે. શિવજી કહે છે કે વાત બરોબર છે દેવી, પણ વિના નિમંત્રણે ત્યાં તમે જશો અને દક્ષ પ્રજાપતિ અહંકાર વશ થઈ તમને કંઈક કહેશે કે કરશે ને, એ મારાથી સહન નહીં થાય, માટે કહું છું કે ન જાઓ. શિવજીએ ખૂબ સમજાવ્યા છે, પણ સતી નથી માન્યા. એટલે હું કહું, સંસારની કોઈ સ્ત્રી ના માને. પિયર જવાની વાત હોય અને પતિ કહે છે કે તું ન જા, પત્ની કહે છે કે હું જઈશ, બસ મને મારા બાપા યાદ આવ્યા છે, પણ તું ચાલુ દિવસે જાય છે, તું શનિ રવિમાં જાને, અમે નોકરી કરી કરું છું, દીકરો ધંધો કરે છે, અમને જમાશે, એ તમારે બાપ દીકરાને જે કરવું હોય કરો, આ હું ઉપડી. સૌ કોઈ પિયરિયામાં જાય માં દેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે, મારે પિયર જવાના ઘણા કોટ છે, એ મારે મયર જવાના ઘણા કોટ છે. સૌ કોઈ પિયરિયામાં જાય રે, પિયર જવાના ઘણા કોટ છે, એ મારે મયર જવાના ઘણા કોડ છે. કેટલા દિવસનો વદાળ પાર્વતી, કેટલા દિવસનો વદાળ રે, તમે કેટલા દિવસે પાછા આવશો, એ તમે કેટલા દિવસે પાછા આવશો. ગણજો પીપળાના પાદમાં દેવજી, ગણજો પીપળાના પાદ રે, એ અમે એટલા દિવસે પાછા આવશું, એ અમે એટલા દિવસે પાછા આવશો. વર્ષ વિદ્યા બે ચાર પાર્વતીને, વર્ષ વિદ્યા બે ચાર રે, એવા પાર્વતી પાછા નવ્યા, એવા પાર્વતી પાછા નવ્યા, એવા પાર્વતી પાછા નવ્યા. લીધો મોચીડાનો, મોચીડાનો લીધો મોચીડાનો વેશમાં દેવજીએ લીધો રે મોચીડાનો વેશ.
રે એના ખંભે શોભે છે લાલ મોજડી એના ખંભે શોભે છે લાલ મોજડી મારા પગમાં શોભે એવી મોજડી મારા પગમાં શોભે છે લાલ મોજડી આપું બેચાર ગામ મોટીલા તને આપું બેચાર ગામ રે તને આપું મારા યા કેરો હાડનો એ તને આપો મારા હૈયા કેરો હાડો શું કરું બેચાર ગામ પાર્વતી શું કરું બેચાર ગામ રે એ તારા હારે જમવાના ઘણા મુરતા તારે સાથે જમવાના ઘણા મુરતા રાંધો ને ભાવતા ભોજન પાર્વતે રાંધો ને ભાવતા ભોજન રે તારે સાથે જમવાના ઘણા મુરતા તારે સાથે જમવાના ઘણા મુરતા ગુરુ પ્રતાપે ગાય કલ્યાણદાસ ગુરુ પ્રતાપે ગાય રે હું તો તમારા ચરણોનો દાસ છું હું તો તમારા ચરણોનો દાસ છું સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય રે મારે પિયર જવાના ઘણા કોટ છે મારે મયર જવાના ઘણા કોટ છે મારે પિયર જવાના ઘણા કોટ આ કપડે સતી ત્યાંથી ગયા છે તમારે જે કરવું હોય કરો હું જઈશ એ વાત પણ સાચી છે ને બેનને આપણે ના પાડીએ કે પિયર નથી જવાનું ના હું તો જઈશ તમારે જે કરવું હોય ને બે જણ કરજો એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પિયરનું કૂતરું એ વાલું લાગે પિયર જવાનો આનંદ શું છે એ તો હવે જેને પિયર હોય એને જ ખબર પડે ભાઈઓને ક્યાં ખબર પડે પિયર શું છે સતી ગયા છે પહેરેલે કપડે ગયા છે શિવે પોતાના બંને પાર્ષદોને સાથે મોકલ્યા છે અને કહ્યું છે કે સતીની ધ્યાન રાખજો સતી યજ્ઞ મંડપની અંદર પહોંચ્યા ત્યાં ઉપસ્થિત દેવતાઓ હતા એ વગર આમંત્રણે સતીને આવેલા જોઈ બધા જ દેવો પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે એમ કારણ કે દેવોને ખબર હતી કે દક્ષનો સ્વભાવ કેવો છે આમંત્રણ નથી અને આવ્યા છે ને હવે દક્ષ પ્રજાપતિ કંઈક કરશે આ ઉત્કંઠા પૂર્વક દક્ષ પ્રજાપતિની પ્રતિક્રિયાની આ દેવો રાહ જોવા લાગ્યા છે દક્ષ આવ્યા છે એમણે સતીને જોઈ સતીએ પણ પિતાને જોયા છે સતી પિતાને મળવા માટે સામે જાય છે કે પિતાજી એમ કહે છે પિતાને સામે આવતા જોઈ પણ પિતાએ સતીને જોઈ પણ સતીને જોઈ નથી એ ભાવથી એ પોતાનો રસ્તો બદલી અને ચાલ્યા ગયા છે પિતા અને પુત્રીની નજર એક થઈ છે પણ સતીને બોલાવ્યા નહીં ને આ અપમાન સતીને હાડો હાડ લાગી આવ્યું છે ભરી સભાની અંદર માં સતીએ કહ્યું છે પિતાજી
તમે ખૂબ આ સુંદર કાર્ય કરી રહેલા છો, પણ એ યજ્ઞની અંદર તમે મારા પતિનું સ્થાન નથી રાખ્યું. આ યજ્ઞ એ યજ્ઞ નથી, તમારી સંપત્તિનો દેખાડો કરવા માટે તમે આ યજ્ઞ કર્યો છે. અને હે પિતાજી, ભગવાન શંકરથી મોટું આ દુનિયાની અંદર બીજું કોઈ નથી. એ ચરાચરના ગુરુ છે, નથી એ કોઈની સાથે એમને વેર રહેતું જ નથી. અને તમે એવા મારા પતિ સાથે વેર બાંધીને બેઠા. એમને તો નથી કોઈ પ્રિય કે નથી કોઈ અપ્રિય, એ તો દરેકની માટે સંભાવથી એ દરેકની સાથે જીવે છે, રાખે છે. પિતાજી, આપણા સિવાય એવો બીજો કોણ છે જે મારા પતિની સાથે વેર બાંધીને બેઠા છે? આ વિશ્વની અંદર પિતાજી 4 પ્રકારના લોકો હોય છે. એક ઉત્તમ કક્ષાના લોકો જે સામેવાળા વ્યક્તિના ગુણોનું દર્શન કરે છે. બીજા મધ્યમ કક્ષાના લોકો જે ગુણ અને દોષ બંનેને અલગ અલગ તારવીને જુએ છે. ત્રીજા અધમ કક્ષાના લોકો છે જે ગુણને જોતા જ નથી, કેવળ દોષ જ જુએ છે. અને ચોથા અધમથી અધમ કક્ષાના લોકો જે સામેવાળા વ્યક્તિના ગુણને પણ દોષ તરીકે જુએ છે. એ યજ્ઞની અંદર જ્યારે તમે હાજરી આપવા માટે આવ્યા ત્યારે મારા પતિ ધ્યાનસ્થ હતા, પણ તમે તમારા મનથી ધારી લીધું કે તમને માન આપવું પડે ને, એટલા માટે કરીને મારા પતિ આંખો બંધ કરીને બેઠા છે. મારા પતિ એ વખતે ધ્યાનસ્થ હતા, એના ગુણને પણ તમે દોષ તરીકે જોયો. અને પિતાજી, મને કહેતા જીભ નથી ઉપડતી કે તમે એ 4થી કક્ષામાં આવનારા વ્યક્તિ છો. સતી કહે છે કે બોલતા મારી જીભ નથી ઉપડતી. પિતાજી, શિવ શબ્દનો ઉચ્ચાર કરીએ તો માનવનું કલ્યાણ થઈ જાય. મારા પતિ સાથે તમે વેર બાંધીને બેઠા. એ જે પ્રસંગ હતો એ પ્રસંગ મારો પતિ તો ભૂલી ગયો છે. તમે અત્યાર સુધી એને યાદ રાખ્યો અને નિમંત્રણ ન મોકલ્યું. ચલો, તમને એમના પ્રત્યે કઈ કીધું ભાવના ખોટી હતી તો શું એના માટે કરી તમે તમારી દીકરીને ભૂલી ગયા? તમે સસરા છો, કદાચ જમાઈએ ભૂલ કરી છે, એ પુત્ર સમજીને તમારે એને માફી આપવી જોઈએ. તમારા બંને વચ્ચે જે દ્વેષ વૃત્તિ થઈ, ભાવ આવ્યો, એના લીધે શું કરીને હું તમારી દીકરી મટી ગઈ? હું તો તમારી દીકરી, એમાં મારો શું વાંક છે? પણ પિતાજી, મને દુઃખ થાય છે. તમે મહાદેવનો અપરાધ કર્યો છે અને આ અપવિત્ર નજર તમારી જે મારા ઉપર પડી છે ને, હવે મારે આ દેહ છે ને મારે મારા પતિ પાસે લઈ જવો નથી. કારણ ભવિષ્યની અંદર કદાચ મારો પતિ મને એમ કહે, હે દાક્ષાયણી કહી અને મને બોલાવશે ને, એનાથી મોટું અપમાન મારા માટે બીજું કોઈ નહીં હોય. આ દેહ મારે મારા પતિ પાસે લઈ જવો નથી. આમ કહીને સતીએ યજ્ઞ મંડપની અંદર જ શિવજીનું ધ્યાન ધરી યોગ માર્ગથી દેહની અંદર જ અગ્નિને આવાહન કરી અને આત્મવિલોપન કર્યું છે. ભડ 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 પોતાનો દેહ બળવા લાગ્યો છે. આ સતીએ આત્મવિલોપન કર્યું એ જોઈને શિવના પાર્ષદો હતા, એમણે દક્ષ પ્રજાપતિના યજ્ઞ ઉપર હુમલો કર્યો છે. ત્યારે યજ્ઞની અંદર ઋગુઓએ પોતે યજ્ઞની અંદરથી ઋગુઓને ઉત્પન્ન કર્યા અને શિવના પાર્ષદોને મારી ભગાડ્યા છે. આ આખી વાત જે હતી એ નારદજીએ કૈલાસ પર જઈને શિવજીને કહી છે કે આમ થયું બાપા. આ સાંભળીને શિવને અતિશય ક્રોધ આવ્યો છે. પોતે પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા છે અને ભયંકર ક્રોધાવેશની અંદર પોતાની એક જટા હતી, એ જટાને ખોલી અને પથ્થર સાથે પટકી છે. એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે અને કહ્યું કે જાઓ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. જેવો આદેશ થયો, વીરભદ્ર પોતે મોટી છલાંગો ભરતા ભરતા દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞ થઈ રહ્યો હતો એ તરફ જઈ રહેલા છે. યજ્ઞ મંડપની અંદર ભયંકર એવા ધાણ વર્તાવા લાગ્યા છે.
આ યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દક્ષ પ્રજાપતિ સામે આવ્યો, એનું પણ મસ્તક ધડથી અલગ કર્યું છે અને અગ્નિની અંદર હોમી દીધું છે. આ ભયંકર દ્રશ્ય જોઈ, આ વીરભદ્રનો ક્રોધ આવેશ જોઈ દેવો બધા ગભરાયા છે. બધા દોડ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને જઈને કહે છે કે પ્રભુ અમને બચાવો, અમને બચાવો. બ્રહ્માજીએ કહ્યું કે શું થયું? આખી વાત કહી છે કે દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરેલું, એમાં અમે બધે ગયેલા હતા. દક્ષ પ્રજાપતિ આ યજ્ઞની અંદર બ્રહ્માજી પૂછે છે કે શું શિવને આમંત્રણ હતું, શિવનું સ્થાન હતું? ત્યારે દેવો કહે છે કે નહોતું. ત્યારે બ્રહ્માજીએ દેવોને ધમકાવ્યા છે કે જે યજ્ઞની અંદર શિવને સ્થાન ન હોય એ યજ્ઞની અંદર હાજરી આપવા માટે તમે ગયા કેમ? એ ભૂલ તમારી છે. એ યજ્ઞ ખાલી સમાજને દેખાડો કરવા માટે કરવામાં આવેલો હતો. કોઈ પણ યજ્ઞ કાર્ય કરીએ ને એ કલ્યાણને, શિવ એટલે શિવનો અર્થ થાય છે કલ્યાણ. જે કોઈ પણ યજ્ઞ કરીએ એ કલ્યાણની ભાવનાથી કરશો ને તો એમાં તમને સફળતા મળશે. પણ સંપત્તિનો દેખાડો કરવા માટે કરશો ને તો એ યજ્ઞ ક્યારેય સફળ થશે નહીં. દેવો તમારી ભૂલ છે, જાઓ શિવની માફી માંગો. ત્યારે બધા જ દેવો ધ્રુજતા હાથે કહે છે કે પ્રભુ અમે ન જઈએ, કારણ વીરભદ્રને અમે જોયા છે, શિવની જટા ખુલ્લી છે. બ્રહ્માજી કહે ચલો હું આવું છું. બ્રહ્માજી વિષ્ણુલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા. વિષ્ણુ ભગવાનને સાથે લઈ બધા જ દેવો કૈલાસ પર આવ્યા છે અને મહાદેવની સ્તુતિ કરી છે.